ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારીઓની બાળકોના હિતમાં બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા કલેક્ટરની રજૂઆત। ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોએ બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિની માંગ કરી હતી। યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના બેનર હેઠળ કર્મચારીઓએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું। આંગણવાડી કર્મચારીઓ 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી નિભાવે છે। તેમના પર આઈસીડીએસની કામગીરીનો પણ બોજ હોય છે। આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદાન મથકે પણ ફરજ બજાવવી પડે છે। યુનિયને રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી એવા સરકારી કર્મચારીઓને સોંપવામાં આવે જેમની પાસે પૂરતો સમય હોય અથવા આ કામગીરી શિક્ષિત બેરોજગારોને આપવામાં આવે। આંગણવાડી વર્કરોને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે। એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે છ સેવાઓ કરવાનું। આઈસીડીએસની અંદર 6 સેવાઓ છે કે બાળકોના આરોગ્ય સુધારવું, બાળકોને નાસ્તો આપવો અને પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે 6 વર્ષ સુધીમાં। તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો। સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂર્તતા કરવી। અત્યારે છેલ્લા 10 વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે। ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા, એ પણ અમને છેલ્લા 3 વર્ષથી લોલીપોપ આપી દીધો છે। અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન, તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે। એની અંદર ગમે ત્યારે 4 વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે। એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે। અને ઉપરથી છેલ્લા 3-4 દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે બીએલઓ ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે। એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર 4-5 દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ।